મહેસૂલ વિભાગ હસ્તકના મામલતદારોની બદલી તથા બઢતી થઈ છે। રાજ્યના 37 મામલતદારોની બદલી કરવામાં આવી છે। 165 નાયબ મામલતદારને મામલતદાર તરીકે બઢતી અપાઈ છે। મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ બદલી કરવા સૂચના આપવામાં આવી છે। તો મહેસૂલ વિભાગ હસ્તકના તમામે તમામ મામલતદારોની બદલી તથા બઢતી થઈ છે। રાજ્યના 37 એવા મામલતદારો છે જેમની બદલી કરવામાં આવી છે, જ્યારે 165 નાયબ મામલતદારને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે। મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ આ બદલી માટે સૂચના કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, મહેસૂલ વિભાગ હસ્તકના મામલતદારોની બઢતી અને બદલીના સમાચાર, શું માહિતી? રાજ્યના 37 જેટલા મામલતદારો છે તેની બદલી કરવામાં આવી છે, જ્યારે 165 જેટલા નાયબ મામલતદારોને પ્રમોશન આપવામાં આવ્યું છે। 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકેનું પ્રમોશન અને બઢતી આપવામાં આવી છે। મહત્વનું છે કે આ તમામ બઢતી અને બદલી મતદાર યાદી સુધારણા એટલે કે એસઆઈઆરની જે કામગીરી થઈ રહી છે તે કામગીરી પૂર્ણ થશે ત્યારથી અમલી આવશે, એટલે કે ત્યારબાદ આ બદલી જે છે તે થઈ શકશે। પરંતુ મહેસૂલ વિભાગ દ્વારા આ મામલતદારોની બઢતી અને બદલીના ઓર્ડર ઇસ્યુ કરાયા છે। જે નિકુંજ, આપ જોડાયેલા રહેજો અને વિગતો આપની પાસેથી મેળવીશું।